આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. હિન્દુ સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર વલસાડના તિથલ દરિયા કિનારે 51,000 દીવડા પ્રગટાવી રામ ભક્તિ વ્યક્ત કરવામાં આવી. 500 વર્ષના સંઘર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. પ્રભુ શ્રી રામની પ્રતિમાની 22મી જાન્યુઆરીના રોજ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, જે ગૌરવવંતી ક્ષણની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ 21 જાન્યુઆરીના રોજ વલસાડની હિન્દુ સેવા સંસ્થા અને સર્વ હિન્દુ સમાજ દ્વારા સાંજે 7 કલાકે તિથલ દરિયા કિનારે 51,101 દીવડા પ્રગટાવી મહાઆરતી કરતા સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. 51,000 દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં 50થી વધુ સંસ્થાઓ જોડાઈ હતી. તિથલ બીચ ઉપર આવેલા વોકવે તથા ચોપાટી ઉપર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને જોવા પણ હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓ દ્વારા ફૂલહાર ઉપરાંત રંગોળી દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામધૂન સાથે વિવિધ ભજનો પીરસતા લોકો ઝૂમી ઉઠ્યા હતા. દરિયા કિનારે ભવ્ય આતિશબાજી કરતા દિવાળી જેવો માહોલ બની ગયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના સાંસદ ડોક્ટર કે.સી. પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, કથાકાર પ્રફુલભાઈ શુક્લ, ભરતભાઈ વ્યાસ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં પ્રથમ વખત દરિયા કિનારે 51,000 દીવડાનું સફળ આયોજન કરવા બદલ આયોજક રતન રાજપૂત, બકુલ રાજગોર, તિથલ સરપંચ રાકેશ પટેલ સહિત તમામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. राम नाम का भगवा सारे भारत में लहराएंगे, राम नाम का पी के प्यारा जय श्री राम, राम नाम का पी के प्याला राम की धुन में डोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. રામલલ્લાના જે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવા જઈ રહી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ રહ્યા છે, એની પૂર્વ સંધ્યાએ સમગ્ર વલસાડ જિલ્લાએ એક અભૂતપૂર્વ કહી શકાય એવો કાર્યક્રમ રાખીને સમગ્ર સનાતન હિન્દુ સંગઠનોએ, RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બધા સંગઠનોએ જે રીતે એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું. 51,000 દીવડા પ્રગટાવીને તિથલના દરિયા કિનારે જે આયોજન થયું છે, એમાં જે રીતે ભાવિકોએ ભાગ લીધો છે, એવું લાગે છે કે તિથલ ખાતે જ અયોધ્યા નગરીનું સર્જન થયું છે. અને લોકોનો જે ઉત્સાહ છે એ આપણા સનાતન ધર્મની એક સિદ્ધિ બતાવે છે. અને ભારત હવે કયા રસ્તે જઈ રહ્યું છે એનો એક સુંદર રોડ મેપ તૈયાર થઈ ગયો છે. અને આપણે સૌ આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ફરીથી રામલલ્લાના દર્શન કરીને આપણા ભાવિ ભારતના નિર્માણ માટે આગળ વધીએ એવી સૌને શુભેચ્છા. આભાર. ભારત માતા. આજ રોજ જે 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે, એના અનુસંધાનમાં હિન્દુ યુવા સંસ્થા અને વલસાડની દરેક હિન્દુ સંગઠનો, દરેક સંસ્થાઓ, NGO, મંડળો, સમાજ અને સામાજિક સમરસતાના ભાગરૂપે દરેક હિન્દુ સનાતન સમાજ આજે પધાર્યો. અને આજનો આ કાર્યક્રમ બહુ ભવ્ય 51,000 દીપક પ્રજ્વલિત કરવાનો કાર્યક્રમ, અને યજમાન તરીકે તિથલ ગામે અમને મોકો આપ્યો. અને તિથલ ગામ ખરેખર આ તિથલ ઉપર ભવ્ય રમણીય 51,000 દીપકનો આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો. આજ આનંદ ઉત્સવ છે કે ભારતના દરેક ક્ષેત્ર, ભારતના દરેક ભાગમાં આજે અને કાલે દિવાળી જેવો માહોલ એટલા માટે છે કે ભગવાન રામ જે આરાધ્ય દેવ, જેને લોકો વાસ્તવિકતા નહોતા સમજતા કે અસ્તિત્વ નથી, એવા લોકોને જડબાતોડ જવાબ છે કે આજે મુખે મુખે તમે વિચાર કરશો, નાના નાના બાળકોમાં પણ આજે રામનું નામ લેવાઈ રહ્યું છે.
એટલે ભગવાન અસ્તિત્વ ભગવાનનું આ જ પ્રમાણ છે કે ભગવાન રામ હતા, છે અને અવિરત રહેશે. આ અમારે પ્રભુ શ્રી રામનું મંદિર 500 વર્ષ પછી બનવા જતું છે અયોધ્યામાં. એના ઉપલક્ષમાં અમારે વલસાડની હિન્દુ ધર્મ વતી જનતાનો બધાનો સાથ સહકાર મળ્યો અને અમે બધાએ ડિસિઝન લીધું કે આપણે વલસાડ ખાતે બી એક ભવ્ય આરતીનું આયોજન કરીએ. તો અમે તિથલના સરપંચ સાહેબને મળ્યા ને એમણે અમને સાથ સહકાર આપ્યો ને અમે એ આયોજનની રૂપરેખા તૈયાર કરી ને આજે આ 21 તારીખે સાંજે આયોજન રાખવામાં આવ્યું ને આ ભવ્ય આયોજન થયો. એમાં બધા જ સંગઠન 51 સંગઠન અમારે વલસાડના જેટલા બી છે એમણે બી ભાગ લીધો ને બધાએ સપોર્ટ આપ્યો ને એનાથી આપણે 51,101 દીપકની આરતીનું આયોજન આજે વલસાડમાં થયો. અમે આ હિન્દુ સેવા સંસ્થાના માધ્યમથી મેં એક જ વસ્તુ કહેવા માંગુ છું. હિન્દુ સેવા સંસ્થાનો એક જ લક્ષ્ય છે કે સર્વ હિન્દુને એક કરવાના. કે આજે હજારોની તાદાદમાં જે આપણે કહી શકીએ તો અમારું અનુમાન છે કે આ 50,000ની આજુબાજુ પબ્લિક આજે અહીંયા પહોંચી છે. આ 50,000 પબ્લિકનો એક જ ઉદ્દેશ્ય છે કે ભગવાન શ્રી પ્રભુ રામના મંદિરના ખુશીમાં એક દીપક અમે બી પ્રજ્વલિત કરીએ. એ જ અમારો આયોજન હતો ને એના માટે અમે બધાને સાથ સહકાર આપીએ અને મીડિયા કર્મીને બી ખાસ કરીને એમણે બી અમને ફૂલ સપોર્ટ કર્યો. અને પ્રશાસન અમારું એક જ કહેવું છે કે આવી રીતના આયોજક આ દર વર્ષે હવે આ 21 તારીખના 22 તારીખ પૂરા ભારતમાં મનાવવામાં આવશે. આ દિવસ હવે અમે ભૂલી નહીં શકીએ કેમ કે અમે ઇંતજાર કરતાં 500 વર્ષ થઈ ગયા. અમારી ઓછામાં ઓછી 28 થી 30 પેઢી નીકળી ગઈ. એની પછી અમને આ જોવા મળ્યું કે અમારે જન્મમાં આ મંદિર બન્યું છે અને આ ભગવાન એમના ઘરે પધારેલા છે. એમનેથી વધારે ખુશી શું થઈ શકે ને જો આજે અમે એક દીપક બી પ્રજ્વલિત નહીં કરી શકીએ એવા પ્રસંગમાં તો પછી અમારું જન્મ લેવું બી નકાર છે. કેમ કે અમને ભગવાન પ્રભુની અમે 500 વર્ષ ઇંતજાર કરીને આજે અમારા જન્મમાં આવું થતું છે તો અમને આ ગર્વ છે કે અમે ભગવાનના સન્માનમાં આજે એક દીપક પ્રજ્વલિત કરીને 51,000 દીપકની